નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં જમીનને લગતી તમામ માહિતીઓ આપને સરળ શબ્દોમાં મળતી હોય છે. દરેક એપિસોડમાં આપણે એક નવા વિષયની ચર્ચા કરતા હોઈએ છીએ અને જમીનને લગતા કાયદા હોય, જમીનને લગતા કાગળ હોય અથવા તો જમીન ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ તમામ બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આજે પણ ફરી એક નવો મુદ્દો લઈને આવ્યા છે અને આજનો મુદ્દો છે કે જમીનનું રજિસ્ટ્રેશન, જમીનની નોંધણી અને જમીન ખરીદતી વેચતી વખતે શું ધ્યાનમાં રાખવું. કારણ કે જમીન સૌ કોઈને ક્યાંય ને ક્યાંય સંબંધિત હોય છે. કોઈક જમીનમાંથી મકાન બનાવે છે, કોઈક પોતાના રોકાણ માટે જમીનની ખરીદી કરે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ પોતાના વારસાની જમીનને સાચવતા હોય છે. આ તમામ મુદ્દાઓને જાણીશું એ પણ સરળ શબ્દોમાં આજના ભૂમિ સંવાદમાં. ત્યારે જમીનને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય તો આપણે એક નિષ્ણાંત વ્યક્તિ જોઈએ. એટલા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા એડવોકેટ નિરંજનભાઈ પંડ્યા કે જેઓ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે અને સાથે હવે પોતાની એડવોકેટ તરીકેની ફરજ બજાવે છે અને આપણે ખૂબ જ સરળ શબ્દોમાં જમીનને લગતી માહિતી આપશે. તો નિરંજનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર મિત્રો. હવે નિરંજનભાઈ, આપણે ગયા એપિસોડમાં પણ આપણે જમીનની વાત કરી હતી. જમીનને લગતા અલગ અલગ એટલા મુદ્દાઓ છે કે લોકો સમજવામાં કન્ફ્યુઝ થઈ જાય છે ને એમાં પણ પાછી એ કાગળોની ભાષા. ત્યારે આપણે હવે આજે વાત કરવી છે જમીન ખરીદી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને સાથે જ જમીનની નોંધણી કરાવતા હોય ત્યારે પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સૌપ્રથમ પુરાવાની વાત આવતી હોય તો જમીન ખરીદતી વખતે કયા પુરાવા રજૂ કરવા જોઈએ અને આ ખરીદી આપણે સરળ શબ્દોમાં કઈ રીતે ગણી શકીએ? સૌથી વાત પહેલી તો કે જ્યારે રજિસ્ટ્રેશન આપણે કરાવતા હોય દસ્તાવેજનું, ત્યારે ઇનપુટ શીટ જે ભરવામાં આવે છે તેનું ચોકસાઈ રાખવી જોઈએ. એમાં ઇનપુટ શીટ છે એની અંદર પક્ષકારોની વિગત આવતી હોય છે. એ પક્ષકારોની વિગતમાં તમામ વિગત, જેમાં નામ, સરનામા, મોબાઈલ નંબર તથા તેમની હાઉસ રેસિડેન્સ કે જે પણ મિલકત હોય તેની વિગત દર્શાવવામાં આવતી હોય છે સામાન્યપણે. ત્યાર પછી આવે એક બીજું છે ફોર્મ નંબર 1 કે જે ફોર્મ નંબર 1ની અંદર તમામ મિલકતને લગતી માહિતી ભરવાની છે. મિલકતનું ક્યાં આવેલી છે, કયા સ્થળે છે, એનો સર્વે નંબર શું છે, કઈ શરતની છે. જો મકાન હોય તો એનું પ્રોપર્ટી કાર્ડ એટલે સિટી સર્વે નંબર શું છે તેની વિગત પણ દર્શાવવી પડે. આ મિલકત ફોર્મ ભરતી વખતે તમામ વિગતો ચોકસાઈથી ભરવી જોઈએ અને એની અંદર ભૂલ થાય તો એ પણ અનિવાર્ય સંજોગોમાં સુધરી શકતી હોય છે. ત્યાર પછી આવે છે કે પાન કાર્ડની વિગત આવતી હોય છે. જ્યારે પાન કાર્ડ હોય ત્યારે તેની વિગતમાં એની અંદર આપણા ઇન્કમટેક્સની માહિતી ત્યાં પહોંચતી હોય છે. એના પાન કાર્ડ જો ના હોય તો અને 10 લાખ કરતાં ઉપર હોય તો ફોર્મ નંબર 60 એ ભરવાનું થતું હોય છે. જો પાવર ઓફ એટર્ની હોય તો પાવર ઓફ એટર્ની હંમેશા એને પ્રમાણિત નકલ રાખવી જરૂરી હોય. એ પ્રમાણિત નકલ તમે પાવર ઓફ એટર્ની એની સાથે જોડવાની હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે અહીં વાત કરી ઇનપુટ શીટની, તો હું આપની પાસે તે જાણવાનો પ્રયાસ કરીશ કે આ ઇનપુટ શીટ શું હોય છે? ઇનપુટ શીટની અંદર આપણે મેં કહ્યું તે પ્રમાણે પક્ષકારો, ખરીદનાર, વેચનાર વિગતો દર્શાવવામાં આવે છે. તમામ એ પક્ષકારોની મિલકત ખરીદનાર, વેચનારની વિગતો તેમાં દર્શાવે હોય છે. જી બિલકુલ. હવે ઇનપુટ શીટની વાત થતી હોય ને વાત આવે પાન કાર્ડની, તો નિરંજનભાઈ, પાન કાર્ડની વાત થતી હોય ને જો પાન કાર્ડ રજૂ કરવું ફરજિયાત હોય પરંતુ પાન કાર્ડ ન હોય તો ફોર્મ નંબર 60 એ આપણે ભરવાનું થતું હોય છે કે જે આપણી પાસે પાન કાર્ડ નથી અને જે આવક થાય છે એ આવક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં આ જતી હોય છે. એટલે એ જરૂરી છે કે જે પાન કાર્ડમાં ના હોય એ ફોર્મ નંબર 16માં આ દર્શાવેલ હોય તો એ યોગ્ય ગણાશે.
જી બિલકુલ. નિરંજનભાઈ, હવે વાત આવે પાવર ઓફ એટર્નીની. તો એ જમીનની જો રજીસ્ટ્રેશન થતું હોય ત્યારે કેટલું મહત્વનું હોય છે ને રજૂ કરવું કેટલું જરૂરી? પાવર ઓફ એટર્ની કોઈ પણ જાતનો થતું હોય ત્યારે સૌથી પહેલાં તો એની અંદર જે દર્શાવેલ છે કે આ પાવર ઓફ એટર્ની શેના માટેનો છે, વેચાણ માટે છે કે માત્ર ફક્ત કાર્યવાહી પૂરતું છે. હવે જો કાર્યવાહી પૂરતું હોય તો વેચાણ થઈ શકતું નથી, પણ આ પાવર ઓફ એટર્નીમાં એક એફિડેવિટ રજૂ કરવાની હોય છે કે એ એફિડેવિટમાં એવું જણાવવામાં આવે છે કે આ પાવર ઓફ એટર્ની આજની તારીખે ચાલુમાં છે, એટલે કોઈ પણ જાતના વિખવાદ આમાં આવતા નથી અથવા થયો નથી, પાવર ઓફ એટર્ની ગુજરી ગયો નથી, તેની પણ માહિતી મળતી હોય છે. કેટલીક વાર એવું બનતું હોય કે પાવર ઓફ એટર્ની આપનાર એ વ્યક્તિ ગુજરી ગયો હોય તો એ પાવર ઓફ એટર્ની નલ એન્ડ વોઇડ થઈ જાય, એટલે કેન્સલ થઈ જાય. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, દસ્તાવેજની વાત થતી હોય તો આ સમગ્ર દસ્તાવેજની પ્રોસેસ શું હોય અને રજિસ્ટ્રાર ઓફિસે ક્યારે જવું પડે? જ્યારે દસ્તાવેજનું કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો આપણે જાતે હાજર રહેવાનું છે. સામાન્ય રીતે આપણા વકીલ જે તારીખ નક્કી કરે એ મુજબ આપણી જે શરતો છે એ પરિપૂર્ણ થાય પછી વેચાણ દસ્તાવેજની કાર્યવાહી થાય. એ વેચાણ દસ્તાવેજ થતાં પહેલાં એમની પાસે એક દસ્તાવેજ કરતાં પહેલાં એને ટોકન લેવાનો હોય છે. એ જે સબ રજિસ્ટ્રાર કચેરી જે તે આવતી હોય તેનામાં આપણે એ ટોકન લેવાનું હોય. ટોકનનો સમય જણાવેલો હોય, એ ટોકનના સમય પ્રમાણે આપણે હાજર રહેવાનું, જેટલા પક્ષકારો હોય તેમાં હાજર રહેવાનું. તે સિવાય સાક્ષીએ પણ હાજર રહેવાનું હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર રહેવાની વાત થતી હોય તો દસ્તાવેજ કર્યાના કેટલા સમયમાં આ પ્રક્રિયા પતાવવાની હોય છે? સામાન્ય રીતે જ્યારે આ દસ્તાવેજ થતો હોય એને 4 માસની અંદર એ રજૂ કરી દેવો પડે. જો 4 માસની અંદર રજૂ કરવામાં ના આવે તો એ રદ થવાને પાત્ર છે. રજિસ્ટ્રાર એ પણ એ સ્વીકારશે નહીં, અથવા જે આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય એ ક્યારેક રદ થવાને પાત્ર અથવા તો એ મેળવવા માટે આપણે તૈયારી કરવી પડે. કારણ કે દસ્તાવેજની અંદર જે આપણે સ્ટેમ્પ ડ્યુટી વાપરી હોય એ સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણે મોટે ભાગે આપણે એની ભરી દીધેલી હોય અને ત્યાર પછી એને રજિસ્ટ્રેશનનો સમય નક્કી આપણે કરતા હોઈએ છીએ. એટલે એ ભરીએ નહીં અથવા તો ના થાય ત્યાં સુધી રજિસ્ટ્રેશન, ત્યાં સુધી એની કોઈ કિંમત રહેતી નથી. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની આપણે વાત કરી તો જ્યારે પણ આપણે રજિસ્ટ્રારની ઓફિસે રજૂ થતા હોય ત્યારે એવા કયા પુરાવા અથવા તો કયા દસ્તાવેજ સાથે લઈ જવાના હોય છે? જે મેં અગાઉ પણ આ ચર્ચા કરેલી છે કે ફક્ત જે વેચાણની અરજી છે, દસ્તાવેજ કરીએ છીએ તેની અંદર હાલના 7/12ના ઉતારા, હકપત્રકના ઉતારા, નંબર 8ના ઉતારા, એટલે કે માલિકીને પુરાવા આપણે લઈ જવાના હોય છે. ત્યાર પછી આપણે જે સાક્ષી લઈ જતા હોય છે તેની વિગતો હોય છે. એટલે સાક્ષી કોના તરફથી કોણ હોય છે કે એ વેચનાર તરફથી એક, ખરીદનાર તરફથી એક. ત્યાર પછી આવે છે અવેજની વિગત. એટલે અવેજની વિગતમાં કેટલીક વખત એવું હોય કે સેમ ડે જે દિવસે રજિસ્ટર્ડ દસ્તાવેજ થતો હોય એ જ દિવસે તમારે એ દસ્તાવેજના સમય એ ચેક આપવાનો થતો હોય તો એ ચેક લઈ જવું જરૂરી છે. જી બિલકુલ. અને નિરંજનભાઈ, દસ્તાવેજની પ્રોસેસ થતી હોય ત્યારે એક શબ્દ આવે અક્ષાંશ રેખા. આ શું હોય છે ને તેને કઈ રીતે આપણે ઉપયોગમાં આવતું હોય જ્યારે પણ જમીન ખરીદતા હોય ત્યારે? કોઈ પણ દસ્તાવેજ કરતાં પહેલાં અગાઉ આવી અક્ષાંશ રેખાંશની માહિતી આવતી નથી, પરંતુ જ્યારે છેતરપિંડીના અવકાશ ઊભો થતા કેટલીક વાર એવું પણ બનતું કે ખેતરનો આ ફોટો ના હોય, અન્ય ખેતરનો ફોટો હોય, અથવા કંઈક એવું પણ હોય કે જે ખરેખર એની અંદર કશી વિગત દર્શાવતા ન હોય, ખુલ્લું ખેતર હોય. તો આવા સંજોગોમાં અક્ષાંશ રેખાંશ એટલે પર્ટિક્યુલર જે જગ્યા છે એ જગ્યાનું માપ આવી જાય. આપણે ઘણીવાર કહીએ છીએ કે અમદાવાદ ક્યાં આવ્યું, તો કયા અક્ષાંશ રેખાંશ ઉપર એ આપણે જાણીએ તો આપણને એ માહિતી મળી રહે છે. એટલે એ અક્ષાંશ રેખાંશથી આપણો સર્વે નંબર ક્યાં આવેલો છે અને ક્યાં સહી છે તેની વિગત દર્શાવાતી હોય છે. અને એ આ માહિતી
આ જે નવો પરિપત્ર થયો છે 2025થી અમલમાં આવેલો છે ને હવે પછીના જે દસ્તાવેજો થાય છે એમાં અક્ષાંશ રેખાંશની માહિતી ફરજિયાત બનાવેલી છે. જી બિલકુલ નિરંજનભાઈ, જમીન જ્યારે પણ ખરીદતા હોય ત્યારે સૌથી વધુ લોકોને ડર એ હોય છે કે અમે જેટલા વીઘા અથવા તો જેટલા જે હેકર જગ્યા ખરીદીએ છીએ તેના કરતાં ઓછી ન આવે, કારણ કે માપણીમાં પણ ઘણી વખત લોકોને ખબર નથી પડતી. તો આ માપણીની પ્રક્રિયાને સરળ બનાવવા શું કરવું જોઈએ ને એના જે જમીનના માપ છે, જમીનને જે ગણવાની જે પદ્ધતિ છે એ શું હોવી જોઈએ? સામાન્ય રીતે જે આપણે પ્રોપર્ટી કાર્ડ હોય કે 7/12 હોય, એ 7/12ની અંદર જે માપ દર્શાવવામાં આવે એ માપ મુજબ આપણે દસ્તાવેજ કરવાનો થયો છે અને એના જંત્રી મુજબ આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે. કેટલીક વાર એવું હોય કે જ્યારે માપણી કરાવી હોય અને 7/12નું જે ક્ષેત્રફળ હોય એ બંનેમાં કંઈક ને કંઈક સુધારો આવતો હોય છે. કેટલીક વાર ઓછું પણ થતું હોય માપ, કેટલીક વાર વધારે થતું હોય, પરંતુ જે 7/12માં હાલમાં બતાવેલું હોય એના જ પ્રમાણે તમે દસ્તાવેજ કરી શકો છો. એ સિવાય તમે દસ્તાવેજમાં જો પ્રેઝન્ટ પોઝિશન મુજબની જે માપણી થઈ હોય એ મુજબ તમે એમાં માપ લખી શકાય ખરું, પણ અમલવારી જે 7/12માં છે તે મુજબ જ હોઈ શકે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વાત અહીં આપણે દસ્તાવેજની કરી કે દસ્તાવેજમાં કયા પ્રકારના વિગતો હોવી જોઈએ, સાથે માપણીની. ત્યારે હવે સવાલ એ પણ થાય કે જો દસ્તાવેજ તો કરાવી દીધું, પરંતુ હવે મને કાગળ ક્યાં સુધીમાં મળે, તો એની સમય મર્યાદા શું હોય? કોઈ પણ રજિસ્ટ્રેશન પ્રમાણે આપણે જે થઈ ગયું હોય એ દસ્તાવેજમાં માત્ર સેમ ડે મળે, એટલે એને એ જ દિવસે અથવા 2 દિવસની અંદર એ મોટે ભાગે મળી જતો હોય છે. પણ કેટલીક વાર અનિવાર્ય સંજોગોને કારણે, કામના ભારણને કારણે કે અન્ય કારણોસર આપણને તરત ને તરત ના મળી શકે તો તમે એની અરજી કરીને પણ મેળવી શકાય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપણે વાત કરી કે એ જ દિવસે મળે, ત્યારે કોઈ પણ કાગળ લેતા પહેલા એની વિગતો ચકાસવી ખૂબ જરૂરી હોય છે. તો દસ્તાવેજના કાગળ આપણા હાથમાં આવે તો સૌપ્રથમ કઈ વિગતો ચકાસવી, અને જો કોઈ ગડબડ હોય તો એવા કયા સંકેતો છે કે જેનાથી ખબર પડે? કે જો શરૂઆતની જે વાત કરીએ, એક તો નામ, સરનામા, એ વિગતો હોવી જોઈએ. પછી જે સૌથી અગત્યની વાત એ છે કે અવેજની જે વિગતો દર્શાવેલી છે એ ચકાસવી જોઈએ કે જે તમને આપેલી લીધેલી રકમ એ બરોબર છે કે નહીં. ત્યાર પછી એના પછીની માહિતી આવે કે ચતુર્દિશા એ બહુ અગત્યની વસ્તુ છે. કેટલીક વાર ઈરાદાપૂર્વક 7/12માં જે સર્વે નંબર હોય અથવા ક્ષેત્રફળ કેટલીક વાર ખોટું લખાયેલું હોય અથવા ઈરાદાપૂર્વક ખોટું લખેલું હોય તો એ માપ આપણે સુધારવા માટેની તૈયારી રાખવી પડે. કેટલીક વાર એવું પણ બને કે જે દિવસે બનેલો હોય દસ્તાવેજ અને વેરી નેક્સ્ટ ડે આપણે એને સુધારો કરવા માટે આપણે દાખલ કરવી જોઈએ, અને એને સુધારાનો દસ્તાવેજ આપણે કહી શકીએ છીએ. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપણે વાત કરી કે દસ્તાવેજની જે વિગતો અને સાથે સાથે સુધારા કે સંકેતની, ત્યારે સવાલ એ થાય કે જમીનને તો આપણે નોંધણીની વાત કરતા હોય, પરંતુ મકાન, પ્લોટ, આ તમામનું જ્યારે નોંધણી થતી હોય, રજીસ્ટ્રેશન થતું હોય, તો એમાં શું પ્રોસેસ હોય છે ને એ જમીનના રજીસ્ટ્રેશનથી કેટલું અલગ? સામાન્ય રીતે જે આપણે નોંધણી કરાવવાની હોય છે એ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને આ કરાવવાની હોય છે. કોઈ પણ સંજોગોમાં વિના કોઈ વેચનાર અથવા ખરીદનાર અમુક સંજોગોમાં એમને રાહત મળતી હોય છે. કેટલાક સંજોગોમાં એવા પણ હોય કે વ્યક્તિ હાજર ના રહી શકતો હોય તો જે રજૂ કરનાર દસ્તાવેજ છે તે જાતે એ રજૂ કરી શકે છે. એટલે એ વિગત તમારે જાણવી જરૂરી છે. કોણ રજૂ કરવાનું છે, કોના દ્વારા થવાનું છે, ખરીદનાર કોણ છે, વેચનાર કોણ છે, એની માહિતી તમામ ઉપલબ્ધ રાખવી જોઈએ. એવી સાક્ષીની પણ માહિતી ઉપલબ્ધ રાખવી જોઈએ. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે વાત કરી રીતે જ્યારે પણ ખાનગી મકાન કે પ્લોટ ધારક જે શહેરમાં રહે છે તેની પાસે પ્રોપર્ટી કાર્ડ આવે અને વ્યક્તિએ ગામડામાં જો જમીનની ખરીદી કરી તો 7/8, તો આ બંનેમાં શું ફરક હોય છે અને પ્લોટ ધારક અથવા તો મકાન ધારકને પ્રોપર્ટી કાર્ડ કેમ? એ જે પણ એટલે જ્યાં આપણે સિટી સર્વે દાખલ થયું હોય તે પ્રોપર્ટી કાર્ડ બને છે. જ્યાં પ્રોપર્ટી કાર્ડ હોય ત્યાં ગામ નમૂના નંબર 7/12 ન હોય. અગાઉના 7/12 તમારી પાસે ઉપલબ્ધ હોય
તો એ હોઈ શકે. પણ જેમ જેમ સિટીનો વિસ્તાર એ વધતો જાય અને ત્યાં સિટીસરે દાખલ થાય અને એ પ્રોપર્ટી કાર્ડ બને ત્યાર પછી 7/12ના હકપત્રક એની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. પણ રેકર્ડની જ્યારે ચકાસણી કરવાની થતી હોય ત્યારે એ 7/12 અને ગામ નંબર 6 એ ઉપયોગી થતું હોય છે, જેના આધારે વિલ વારસાઈ વેચાણ કે અન્ય રીતે કોઈ બોજો ઊભો થયો હોય કે કોર્ટમાં વિવાદ ચાલતો હોય એ વિગતો તમને 7/12 પરથી મળી શકે છે. આ જ વિગતો જો પ્રોપર્ટી કાર્ડ વહેલાથી ચાલુ થશે તો એની અંદર પણ આ વિગતો દર્શાવેલી હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી જ્યારે પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી એક રેકોર્ડિંગની સીડી હોય કે જેમાં રેકોર્ડ થયેલું હોય, તો આ સીડી મળી શકે ખરા? અને આ રેકોર્ડિંગની સીડીને આપણે કઈ રીતે ઓળખી શકીએ, સરળ શબ્દોમાં આપ સમજાવશો? એટલે જ્યારે કોઈ પણ રજિસ્ટ્રેશન થતું હોય દસ્તાવેજ, ત્યારે એની એક સીડી એક તૈયાર કરવામાં આવે છે. એ ક્યારે થાય કે જ્યારે દસ્તાવેજની કામગીરી પૂર્ણ થતી હોય ત્યારે એક સીડી બનાવવામાં આવે છે. એમાં વેચનાર પોતાને પૂછવામાં આવે છે કે ભાઈ તમે આ જે સીડીમાં અંદર એક દર્શાવવામાં આવે છે કે જે વેચનાર છે એની માહિતી કે તમે આ દસ્તાવેજ કર્યો છે તમને ખબર છે? એટલે કહેવું પડે છે કે હા. તે જ રીતે તમને જે અંદર જે દર્શાવેલું છે અવેજ જે નાણાં છે એ તમને મળ્યા છે? તો કે હા. તમે આ ધાક ધમકી કીધી એવી રીતે પડાવી લેવા માટે દસ્તાવેજ કર્યો છે? તો આપણે કહેવાનું છે ના, કે તો એની જ વિગત આવતી હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, જો મારે આ સીડી જોતી હોય, અગર મેં જમીનની ખરીદી કરી અને આ તમામ પ્રકારનું જે રેકોર્ડિંગ છે તો મને મળી શકે ખરા? હા, મળી શકે. એની પ્રોસેસ શું હોય? એની પ્રોસેસમાં તમે આરટીઆઈ હેઠળ તમે ₹50 ભરવાના હોય. એ ₹50 ભરો એટલે તમને એ સીડી ઉપલબ્ધ થઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આપે સીડીની વાત કરી અને સાથે સાથે એક સૌથી મહત્વનો મુદ્દો હોય તો જંત્રીનો. જમીન ખરીદતા હોય ત્યારે જંત્રી ભરવી પડતી હોય છે અથવા તો એવા નાણાં ચૂકવવા પડતા હોય છે કે આ પ્રોસેસમાં જે માંગવામાં આવતા હોય છે. તો જંત્રી કેટલી હોય છે અને ખાસ જો કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે છે તો ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું? જ્યારે કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન થતું હોય તો જંત્રી સાથે, જંત્રી એટલે એવું કે કયા પ્રકારની છે, તમે શું ખરીદો છો. દાખલા તરીકે ગામની જમીન, તો એ ખેતીના ઉપયોગ માટે છે, તો ખેતીના ઉપયોગ માટેની જમીનનો દર સરકારને ભરવા માટેની સ્ટેમ્પ ડ્યુટી જેને આપણે કહીએ છીએ, એ સ્ટેમ્પ ડ્યુટી શેમાંથી જાણવા મળે? એ જંત્રીના આધારે. આખા ગુજરાતમાં જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને સર્વે નંબર વાઇઝ એની જંત્રી તૈયાર થતી હોય છે. દાખલા તરીકે કોઈ એક જમીન રોડ ઉપર આવેલી છે, રોડને અડીને, તો એની જંત્રીનો ભાવ સામાન્ય રીતે વધારે હોઈ શકે. એ જ રીતે ગામમાં સદંતર પાક થતો જ ના હોય તો એની પણ ક્યારેક જંત્રી અલગ હોય છે. તો આવા સંજોગોમાં જંત્રી એ જાણવી બહુ જરૂરી હોય છે અને એના આધારે જ તમારે રજિસ્ટ્રેશન થતું હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, જંત્રીની પ્રક્રિયાની આપણે વાત કરી, સાથે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની વાત કરી, ત્યારે સૌથી મહત્વની બાબત અહીં આવે કે કોઈ છેતરપિંડી ન થાય. તો આપ શું માનો છો કે કેવા સંજોગોમાં છેતરપિંડી થતી હોય છે ને તેનાથી બચવા શું કરવું? સામાન્ય રીતે જ્યારે કોઈ પણ દસ્તાવેજ થતો હોય, રજિસ્ટ્રેશન થતું હોય, તો એમાં ખાસ અગત્યની વસ્તુ એ છે કે કોણ ખરીદે છે તેની માહિતી હોવી જોઈએ. કેટલીક વાર એવું હોય કે ખરીદનાર કોઈ અલગ હોય, જે આપણે કહીએ છીએ મની લોન્ડરિંગ સિસ્ટમ પ્રમાણે કોકના નામે જમીન ખરીદવી એ પણ એક ગુનો છે. જ્યાં સુધી પોતાના નામે જમીન હોય અને પોતે જ વેચનાર હોય અને ખરીદનાર બી એ પોતે જ હોય, એ ભલે હાજર ના રહી શકતો હોય પણ તો એ સંજોગોમાં એનો જે પાવર ઓફ એટર્ની હોલ્ડર હોય તેની પણ વિગત ચકાસવી જોઈએ. કેટલીક વાર એવું પણ બને કે દસ્તાવેજની અંદર વર્ણન જે 7/12માં સર્વે નંબર છે, સર્વે નંબર ઈરાદાપૂર્વક ખોટો લખ્યો હોય. ક્યારેક એવું બનતું હોય કે જ્યારે ઝડપ કરો એવું વકીલો કહેતા હોય છે, એટલે ત્યારે દસ્તાવેજ વાંચતા નથી. તો એ વાંચવાની આપણી તદ્દન નૈતિક ફરજો છે. એ ફરજ ચૂકીને જો કદાચ આપણે દસ્તાવેજ વાંચીએ નહીં તો કઈ સંજોગોમાં એવું પણ બને કે આપણા ઉતારા જે આપણો દસ્તાવેજ છે એ ખોટો ઠરે અથવા તો છેતરપિંડી થાય એવું પણ બનતું હોય. કેટલીક વાર એવું હોય કે ક્ષેત્રફળ એવું હોય કે
કે ક્ષેત્રફળ ઓછું દર્શાવે, ક્યારેક તો વધારે બતાવી દે. તો આવા સંજોગોમાં આપણને એ નુકસાન થતું હોય છે. એ નુકસાન ન થાય તે પણ જોવું પડે. દરેક પાને પાને સહી કરવી જોઈએ. દસ્તાવેજના તમામ પાના ઉપર આપણે સહી કરવી જરૂરી છે. કેટલીક વાર એવું બને કે માત્ર છેલ્લા પાના ઉપર સહી કરીએ ના ચાલે, ના ચાલે. કારણ કે તમે દરેક પાના ઉપર સહી કરેલી હોય તો ક્યારેક પહેલાંના સંજોગોમાં પહેલાં એવા થતા દસ્તાવેજો કે પાનું ફાડી નાખવામાં આવે કાં તો બીજું ઉમેરાઈ જાય, તો આવું પણ બનતું હોય છે. તો એવું ના બને તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે સાક્ષી છે એણે પણ એટલું બધું ધ્યાન રાખવું જોઈએ કે સાક્ષી જે છે એ ખરેખર આ લોકોને ઓળખે છે કે નહીં. કેટલીક વાર એવું બને કે જો ખોટું થયું હોય તો સૌથી પહેલાં જે સાક્ષી કરતા હોય તેને એની તપાસ થતી હોય છે, એને પકડવામાં આવતા હોય છે. જી બિલકુલ નિરંજનભાઈ, હવે વાત આવે કે વણ વેચાયેલો હિસ્સો. ઘણી વખત આપણે વાત કરી કે છેતરપિંડીનો ભોગ બનતા આપણે અટકી શકીએ જો આ પગલાં લઈએ, પરંતુ અમુક વખત એવી પણ તકલીફ આવતી હોય છે કે હું તો જગ્યા વેચવા માંગુ છું પરંતુ મારો જે હિસ્સેદાર છે તે વેચવા નથી માંગતો, અથવા તો એ પોતાની જગ્યા રાખી શકે ને હું મારો હિસ્સો વેચી શકું, એવું બની શકે ખરા? હા, હવે પહેલાં એવું બનતું હતું કે કોઈ પણ જાતના ભાગ ન પડેલા હોય તો એ ભાગ ના પડ્યા હોય તો એ સંજોગોની અંદર તમારે એની અંદર જેટલો તમારો હિસ્સો આવતો હોય એટલો તમે એનું વેચાણ કરી શકો છો. અને તાજેતરમાં આ પરિપત્ર થયેલો છે કે માત્ર જો સમજો કે 4 હિસ્સેદાર છે, 4માંથી 3 ભાઈઓ ના પાડે છે વેચવાની, એક ભાઈને નાણાકીય જરૂરિયાત છે, તો એ માણસને વેચવું હોય તો સહેલાઈથી હવે વેચી શકે છે. તે વણ વેચાયેલો હિસ્સો, જે વેચાયો નથી હિસ્સો, એ હિસ્સો સરખે ભાગે એ પોતાનો વહેંચી શકે છે અને એ એના આધારે કરી શકે. લેન્ડ રેવન્યુ રૂલ્સ 21(1) આની જોગવાઈ કરવામાં આવી છે અને આ મુજબ ડીઆરને 3 વાર નોટિસ આપીને તેમના ભાઈઓને પણ બોલાવવા છતાં પણ ના આવે તો પણ એ હિસ્સો અલગ થઈ શકે છે. અને ક્યારેક જો તૈયાર થતા હોય બધા જ ભાઈઓ કે ભાઈ મને વાંધો નથી તમે વેચો, તો જેનો કબૂલાત લેખ આપણે કરવો પડતો હોય છે, એ કબૂલાત લેખ કરવામાં આવે તો તમારું જે વેચાણ થયું છે એ માન્ય કહેવાય. જી બિલકુલ નિરંજનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આ ખૂબ સરસ વિષય હતો ને એના ઉપર આપણે ખૂબ સરસ શબ્દોમાં માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક મારી સૂચના છે, હવે પછીની જે મારે વાત કરવાની છે એ વારસઈ અને એ અંગેની વાતચીત કરવાની નેક્સ્ટ એપિસોડમાં મારી આ ચર્ચા છે. અને આપના અભિપ્રાય પણ અમને આ મોકલતા રહો. અને ઘણા અભિપ્રાય એટલા સરસ આવતા હોય છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમે મંતવ્ય ન્યૂઝ ચેનલનો પણ હું આભાર માનું છું, કારણ કે આવી વિગતો માત્ર સરળ ભાષામાં અને સરળ ભાષામાં પૂછી શકે તેવા પ્રશ્નો અમારા રોનકભાઈ, એને પણ હું ખૂબ ખૂબ આભારી છું. જી બિલકુલ નિરંજનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતી જમીનને લગતી વેચાણના દસ્તાવેજ, રજીસ્ટ્રેશન અને નોંધણીની વાત. ફરી નવા એપિસોડમાં મળીશું, નવા એપિસોડમાં નવા વિષયની ચર્ચા કરીશું અને નિરંજનભાઈ પાસેથી જાણીશું એક નવો અને સરળ વિષય. તો હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.